ખંડણીના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા કીર્તિ પટેલે લાજપોર જેલમાં ભાઈને રાખડી બાંધી. ખંડણી સહિતના ગંભીર આરોપો હેઠળ સુરતની લાજપોર જેલમાં બંધ સોશિયલ મીડિયા પર ચર્ચિત કીર્તિ પટેલે રક્ષાબંધનના પર્વની ઉજવણી જેલ પરિસરમાં કરી હતી. તેણે તેના માનેલા ભાઈને રાખડી બાંધી હતી, જેની તસવીરો અને દ્રશ્યો સામાજિક માધ્યમો પર પ્રસારિત થયા છે. આ પ્રસંગે જેલના નિયમો અનુસાર અન્ય બહેનોએ પણ તેમના બંદીવાન ભાઈઓને રાખડી બાંધી હતી, પરંતુ કીર્તિ પટેલની ઉપસ્થિતિને કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી. રક્ષાબંધનની વિધિ દરમિયાન એક રસપ્રદ ઘટના બની જેને સૌનું ધ્યાન ખેંચ્યું. જ્યારે કીર્તિ પટેલ તેના ભાઈને રાખડી બાંધી રહી હતી ત્યારે ત્યાં હાજર એક પોલીસ જવાને તેને ટકોર કરી હતી. પોલીસ કર્મીએ તેને કહ્યું કે માથે હાથ મૂકી આશીર્વાદ આપતા શીખો. આ સાંભળીને કીર્તિ પટેલે હસીને પોતાના ભાઈના ઓવાળના લીધા હતા. આ સમગ્ર ઘટનાએ પવિત્ર તહેવારમાં એક હળવી છતાં સૂચક ક્ષણનું નિર્માણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ છેલ્લા કેટલાક સમયથી ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહી છે. તેના પર એક બિલ્ડર પાસેથી ₹2 કરોડની ખંડણી માંગવાનો અને હની ટ્રેપમાં ફસાવી ધમકી આપવાનો આરોપ છે. લગભગ 10 મહિના સુધી પોલીસ પકડથી દૂર રહ્યા બાદ તાજેતરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પણ હત્યાના પ્રયાસ સહિતના વિવાદોમાં તેનું નામ આવી ચૂક્યું છે. કાયદાકીય કાર્યવાહી વચ્ચે જેલમાંથી આવેલા તેના દ્રશ્યો ફરી એકવાર જાહેર ચર્ચામાં આવ્યા છે.